નમસ્કાર. ચાલો આજે આપણે સાથે મળીને ગુજરાતને થોડું નજીકથી ઓળખીએ. એની ઓળખ શેનાથી બને છે? એના ઇતિહાસથી, એની સંસ્કૃતિથી. ચાલો આ સફર શરૂ કરીએ. તો જુઓ, આપણે જે પણ વાત કરીશું એ બધી માહિતી આ એક જ સોર્સ પર આધારિત છે. આ આપણો ગાઈડ છે. તો ચાલો જોઈએ કે આમાંથી આપણને શું જાણવા મળે છે. એક મિનિટ, ક્યારે એવો વિચાર આવ્યો છે કે કોઈ રાજ્યની ઓળખ બને છે કેવી રીતે? શું એ ખાલી થોડા નિયમો અને નેતાઓથી બની જાય? ના, કે પછી એના ગરબાના તાલે કે પછી ગીરના સિંહની ડણકમાં એની અસલી ઓળખ છુપાયેલી છે? ચાલો આ સવાલનો જવાબ શોધીએ. કોઈ પણ વસ્તુનો પાયો મજબૂત હોવો જોઈએ, ખરું ને? બસ એ જ રીતે ગુજરાતની ઓળખનો જે પાયો છે એ છે એનું રાજકીય માળખું. ચાલો આ ફાઉન્ડેશનને જરા નજીકથી જોઈએ. આ તારીખ તો બધાએ યાદ રાખવી જ જોઈએ. 1 મે 1960. આ કોઈ સાધારણ તારીખ નથી. આ તો છે આપણા ગુજરાતનો જન્મદિવસ. આ જ દિવસે ગુજરાતે પોતાની એક અલગ ઓળખ સાથે પહેલું પગલું ભર્યું. હવે જ્યારે કોઈ નવું જહાજ સફર શરૂ કરે ત્યારે એક સારો કેપ્ટન તો જોઈએ જ ને. બસ એ જ રીતે ગુજરાતના આ નવા સફરના પહેલા કપ્તાન હતા ડૉક્ટર જીવરાજ મહેતા, આપણા પ્રથમ મુખ્યમંત્રી. અને એમની સાથે હતા રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ. આ બંનેએ શરૂઆતમાં ગુજરાતને સાચી દિશા બતાવી. તો ગુજરાતનો પાટનગર કયો? વેલ, શરૂઆતમાં તો હતું આપણું ધમધમતું અમદાવાદ. એ તો આજે પણ ગુજરાતની શાન છે. પણ પછી એક પ્લાનિંગ સાથે એકદમ નવું શહેર વસાવવામાં આવ્યું, ગાંધીનગર. અને એ બન્યું ગુજરાતનું નવું પાટનગર. આ એક મોટો અને ઐતિહાસિક બદલાવ હતો. આ જે આંકડા દેખાય છે એ ખાલી નંબર્સ નથી. આ તો ગુજરાતના લોકોનો અવાજ છે. જુઓ, રાજ્યની વિધાનસભામાં 182 સભ્યો અને દેશની સંસદમાં એટલે કે લોકસભા અને રાજ્યસભામાં આપણા પ્રતિનિધિઓ બેસે છે. આ જ તો છે આપણી લોકશાહીની ખરી તાકાત. ઓકે, તો રાજકીય માળખાની વાત તો થઈ ગઈ. પણ શું એટલાથી ગુજરાતની ઓળખ પૂરી થઈ જાય? જરાય નહીં. એની અસલી ઓળખ તો છે એના ગરબામાં, એના સિંહની શાનમાં અને હા, એના લોકોના દિલમાં. ચાલો હવે ગુજરાતના આત્માને મળીએ. ચાલો એક ક્વિક ફાયર રાઉન્ડ જેવું કરીએ. રાજ્યની ભાષા કઈ? ગુજરાતી. રાજ્ય ગીત? જય જય ગરવી ગુજરાત. અને રાજ્ય નૃત્ય? અરે એ તો ગરબા જ હોય ને. ગરબા વગર તો ગુજરાત કેવું? પછી જુઓ, રાજ્ય પ્રાણી છે સિંહ, પક્ષી છે સુરખાબ. આ બધું જ મળીને તો ગુજરાત બને છે. તો આપણે રાજકારણ અને સંસ્કૃતિની વાત કરી, પણ ગુજરાત કેટલું મોટું છે, એનો વ્યાપ કેટલો છે, એ સમજવા માટે હવે આપણે થોડા આંકડા ઉપર નજર કરવી પડશે. ચાલો જઈએ નંબર્સની દુનિયામાં. આ આંકડો જુઓ જરા. 1,96,024 ચોરસ કિલોમીટર. વિચારો, આટલા મોટા વિસ્તારમાં શું શું નહીં હોય? કચ્છનું સફેદ રણ છે, ગીરના ગાઢ જંગલો છે અને લાંબો દરિયાકિનારો પણ છે. આ છે ગુજરાતની ભૌગોલિક વિશાળતા. હવે સવાલ એ થાય કે આટલા મોટા રાજ્યનો વહીવટ ચાલે કેવી રીતે? તો એના માટે છે 9 મહાનગરપાલિકાઓ. અમદાવાદ, સુરત, વડોદરા જેવા જે મોટા શહેરો છે એમનો વહીવટ આ સંસ્થાઓ સંભાળે છે. કહી શકાય કે આ શહેરો ગુજરાતના ગ્રોથ એન્જિન છે. આ ચાર્ટને ધ્યાનથી જુઓ. વિધાનસભાની 182 બેઠકોનો જે બાર છે એ સૌથી ઊંચો છે. આ શું બતાવે છે? એ બતાવે છે કે રાજ્યના સ્તરે રાજ્ય સરકારની ભૂમિકા કેટલી મહત્વની છે. મોટાભાગના નિર્ણયો અહીં જ લેવાય છે. તો આખી વાતનો સાર શું છે? રાજકારણ, જેનો પાયો છે, સંસ્કૃતિ, જેનો આત્મા છે, અને આંકડા, જેનું કદ બતાવે છે. આ બધું જ જ્યારે ભેગું થાય ત્યારે બને છે આપણા ગુજરાતની એક આગવી ઓળખ. આ છે આપણું ગુજરાત. પણ એક મિનિટ, શું આટલું જાણી લેવું પૂરતું જ છે? શું થોડા તથ્યો અને આંકડાઓથી કોઈ રાજ્યની પૂરી ઓળખ થઈ શકે? કદાચ નહીં, કારણ કે ગુજરાતની અસલી ઓળખ તો અહીંના લોકોમાં છે, એમના સ્વભાવમાં છે, એમની મહેમાનગતિમાં છે. ખરું ને? આના વિશે વિચારવા જેવું છે.